Hello everyone, how are you guys? I hope all you are good and read very carefully and feel the test properly. I hope you all understand the method of our teaching. Okay, chalo. Today we will discuss Unit 4 Sun Tour એટલે કે સૂર્ય યાત્રા અથવા તો સૂર્ય પ્રવાસ. ક્લિયર બધાને? યુનિટ નંબર 4 ટેક્સ્ટ બુક પેજ નંબર 30 ઉપર એક્ટિવિટી નંબર 1, your teacher will read the story, listen to her, then read the story silently. એટલે કે તમારા ટીચર જે સ્ટોરી રીડ કરે છે એને ધ્યાનપૂર્વક સાંભળો. One day, પેજ નંબર 30 ઉપર, one day the wind says to the sun, એક દિવસ વિન્ડ એટલે કે પવન, જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે કે પવન છે એ સૂર્યને કહે છે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી છું, સ્ટ્રોંગેસ્ટ છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું ઝાડવું હોય, ટ્રી હોય તો એના મૂળ છે એને ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ, પછી કે હું છપરા કોઈ પણ હોય, છાપરા હોય, પતરા હોય એને હું ઉપાડી શકું છું. ઓ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, ધ સન સેડ. સૂર્યએ શું કીધું કે હા એવું તું કરી શકતો હોઈશ, પણ તું એક વસ્તુ કરી શકીશ કે જો તને આ સામેનો માણસ દેખાય છે એણે જે કોટ પહેરેલો છે એ કોટ તું ઉતારી શકીશ એની પાસેથી. ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. તો પવન શું કહે છે કે હા એ મારા માટે ખૂબ જ સરળ કામ છે. The wind blows harder and harder, but the man wraps himself tightly. પવન છે એ જોર જોરથી ફૂંકાવા માંડે છે, એકદમ પવન ફૂંકાવા માંડે છે, તો ઓલો માણસ છે એ કોટ છે એનો કાઢવાને બદલે એકદમ ટાઈટથી પકડી રાખે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ, નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. કે અંતે છે એ પવન છે થાકીને ઊભો રહી જાય છે. પછી સૂર્ય શું કહે છે કે હવે મને તું ટ્રાય કરવા દે, મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય છે એ વધારે એકદમ તપવા, એકદમ તેજસ્વી બની જાય છે, એકદમ તડકો આપવા માંડે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. પછી જો સૂર્ય એકદમ તડકો આપવા માંડે તો ઓલો માણસ છે પોતે જે કોટ પહેરેલો હોય એ કોટ કાઢી અને ઝાડ નીચે બેસી જાય છે. ત્યાર પછી પવન શું કહે છે, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, કે તું મારા કરતાં વધારે શક્તિશાળી છો, હું જેવો છું એનાથી તું મારા કરતાં વધારે શક્તિશાળી છો. એક્ટિવિટી નંબર 2, મમ્મી અને વૃંદા વચ્ચેનો ડાયલોગ આપેલો છે, બરોબર. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ બુક. વૃંદા શું કહે છે, મમ્મી તે મારી પ્રોજેક્ટ બુક, પ્રોજેક્ટ વર્ક છે એ ક્યાં રાખેલું છે. મમ્મી સેઝ, ઇન યોર કપબર્ડ, એટલે કે તારા કબર્ડની અંદર. વૃંદા, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, અને મારું કલરનું બોક્સ ક્યાં રાખેલું છે. મમ્મી સેઝ, ઇન યોર ડ્રોવર, ક્યાં રાખ્યું છે, ડ્રોવરની અંદર. વૃંદા, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, કે મને મારી વિજ્ઞાનની બુક છે એ મળતી નથી. મમ્મી સેઝ, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ, એ કે એને પણ મેં ક્યાં રાખી છે, તારા કબાટની અંદર રાખી છે. વૃંદા સેઝ, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, કે શું મમ્મી તે મારા બેગની અંદર ઓડિયો સીડી રાખેલી છે. મમ્મી સેઝ, યસ ઓફકોર્સ, કે હા રાખેલી છે. વૃંદા સેઝ, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, અને કે મારા બોક્સની અંદર શું છે કે અથવા તો ક્યાં છે. મમ્મી સેઝ, બોક્સ, વિચ બોક્સ, વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા, કે મમ્મી શું કહે છે, બોક્સ, કયું બોક્સ, તને શું થયું છે વૃંદા. વૃંદા સેઝ, મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન અ સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, કે હું છે જે જસ્ટ તમારી પાસે કન્ફર્મ કરતી હતી કે તમે બધું રાખેલું છે કે નહીં, અને આજે મારી સ્કૂલની અંદર સોલાર એનર્જીનો પ્રોજેક્ટ થવાનો છે. મમ્મી સેઝ, બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા, થેન્ક યુ. એક્ટિવિટી નંબર 3, હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ સન. નોંધ કે અહીંયા તમને સૂર્ય વિશેના અમુક ફેક્ટ, રસપ્રદ માહિતી આપેલી છે, તમે એને જાણો.
ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય કેટલો જૂનો છે, કેટલા થયો વર્ષનો, તો કે 5 અબજ વર્ષનો છે. ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ. અને પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. એટલે કે એ પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તે કોના જેવો છે? તો કે એક હાઇડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બ છે એના જેવો સૂર્ય લાગે છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. અને એ સૂર્યની જે એનર્જી છે એના દ્વારા હાઇડ્રોજનને હિલિયમમાં કન્વર્ટેડ થાય છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેન્ટીગ્રેડ. બરાબર, સી મીન્સ સેન્ટીગ્રેડ અથવા તો સેલ્સિયસ. કે સૂર્યનું તાપમાન છે, સૂર્યની તાપમાન કેટલું છે? તો કે 6,100 સેલ્સિયસનું છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. કે પથ્થર હોય, કોઈ પણ પર્વત હોય કે પથ્થર હોય એને એ તાત્કાલિક ગેસ સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે. ધ ટેમ્પરેચર ઓફ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ the temperature at the center of the sun is about 2 કરોડ સેલ્સિયસ. કે એનું તાપમાનનું કેન્દ્ર છે, કેન્દ્ર બિંદુ, એનું સેન્ટરમાં એનું તાપમાન કેટલું છે? તો કે 2 કરોડ સેલ્સિયસ જેટલું છે. ધ એનર્જી ઓફ ધ અર્થ uses in 100 years is released by the sun only in 1 second. કે પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી જેટલી સૂર્યની એનર્જી ચાલે એટલી સૂર્ય છે 1 સેકન્ડની અંદર એનર્જી બહાર પાડે છે. બરાબર, આ હતી સૂર્યની ફેક્ટ, સૂર્ય વિશેની અમુક માહિતી. ત્યાર પછી એક્ટિવિટી નંબર 4, આપણી મેઇન જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી 4 જ છે. બરોબર, ઇન યોર સાયન્સ એક્ટિવિટી નંબર 4 એનું નામ છે સોલાર એનર્જી, એટલે કે સૂર્ય ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. કે તમે તમારી વિજ્ઞાનની બુકની અંદર એનર્જી, ઉર્જા વિશે તમે થોડુંક વાંચ્યું હશે અથવા તો સાંભળ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમને ખબર છે કે સોલાર એનર્જીનો મતલબ શું થાય છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર એનર્જીનો મિનિંગ શું થાય? તો કે સૂર્ય પાસેથી ઉર્જા મેળવવી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. કે સોલાર એટલે તો કે સૂર્ય પાસેથી. એઝ યુ ઓલરેડી નો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. કે તમને બધાને ખબર જ છે કે સૂર્ય છે એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા એવા ઘણા બધા ગ્રહો છે એની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને આ શું છે? આપણી સોલાર સિસ્ટમ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. કે આપણા ભારતની અંદર સૂર્ય છે એ હંમેશા એકદમ વધારે પડતો તેજસ્વી રહે છે, પ્રકાશિત રહે છે. ધેટ્સ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે તો આપણે ભારતની અંદર ઉનાળો છે એ ખૂબ જ લાંબો અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. કે આપણે બધાને સૂર્યના જે ગરમ દિવસો છે એનો આપણે અનુભવ જ છે. કે ઉનાળાની અંદર ગરમી થાય ત્યારે આપણે બધા કેવી રીતે બિહેવિયર કરીએ છીએ. બરાબર, ગરમી આપણા કોઈથી સહન થતી નથી. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધી સિઝન. અને આપણે આખી ઋતુની અંદર કેવા રેસ્ટલેસ, એટલે કે આપણને આમ થાક લાગતો હોય એવું આપણે લાગે છે. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝિસ સનસ્ટ્રોક્સ ટુ. અને જે એકદમ સ્ટ્રોંગ, તાકાતવાન સનરેઝ, સૂર્યના કિરણો હોય એના હિસાબે આપણને સનસ્ટ્રોક્સ પણ થઈ જાય છે, એટલે કે આપણને લૂ લાગી જાય છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. કે ગરમ ઉનાળાના સૂર્યને આપણે બચવા માટે ઘણા એવા તીવ્ર જે એની કિરણો આવતી હોય એનાથી આપણે બચવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ. વી આર forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However,
we have invented many ways of protecting ourselves from the scorching heat. કે આપણે એકદમ ગમે એટલી તીવ્ર કિરણો આવતી હોય છતાં પણ આપણે એનાથી બચવા માટેના ઘણા એવા અલગ અલગ રસ્તા ગોતી લઈએ છીએ, બરાબર. કે સૂર્યની ગરમ કિરણો આવતી હોય તો આપણે ઘણી રીતે આપણે આપણી પોતાની જાતને બચાવી લઈએ છીએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. અને હવે તો કે જે સૂર્યની ગરમ કિરણો છે એનો યુઝ કરવાનો, એનો ઉપયોગ કરવાનો આપણે ઘણા રસ્તા મળી ગયા છે. આપણે સૂર્યના કિરણોથી બચવા માટે શું કરીએ તો કે ગર્લ્સ હોય તો એ ચુન્ની બાંધે છે, બોયઝ છે એ ગોગલ્સ પહેરે છે, ગર્લ્સ એ ગોગલ્સ પહેરે છે, કેપ પહેરે છે, બરાબર. આ રીતે આપણે કોઈ પણ રીતે આપણે સૂર્યથી બચી શકીએ છીએ. The scientists have successfully converted the heat from sun rays into electricity. કે વૈજ્ઞાનિકોએ આજકાલ કેનો યુગ છે તો કે ટેકનિકલ યુગ છે, બરાબર. વૈજ્ઞાનિકોએ સૂર્યની જે ગરમ કિરણો છે એને ઇલેક્ટ્રિસિટીની અંદર, વીજળીની અંદર રૂપાંતર કરે છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર ઓલ્સો. કે આપણે તમને બધાને ખબર છે કે અત્યારે બધી જગ્યાએ એનર્જીનો ઉપયોગ થાય છે, ઉર્જાનો ઉપયોગ થાય છે. વાહન ચલાવવા માટે, આપણા ઘર કે શેરીની અંદર લાઇટ જલાવવા માટે, પછી રસોઈ બનાવવા માટે, ફેક્ટરી ચલાવવા માટે, કે ઇવન તો આપણા ઘરના ટીવી કે કમ્પ્યુટર હોય તો એને ચલાવવા માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે જુદા જુદી એનર્જી છે એ જુદા જુદા હેતુ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સિસ. અને એવી જ રીતે આપણને એનર્જી છે એ જુદી જુદી જગ્યાએથી, જુદા જુદા સ્ત્રોતોમાંથી મળી જાય છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આવા બધા સ્ત્રોતો છે કયા છે તો કે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી, પવન, આવા બધા સ્ત્રોતમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. અને વૈજ્ઞાનિકો છે એ સૂર્યના કિરણોમાંથી એનર્જી, ઉર્જા, ઇલેક્ટ્રિસિટી છે એ ઉત્પન્ન કરે છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. કે વૈજ્ઞાનિકો શું કહે છે કે ઇન્ડિયા જેવા એટલે કે ભારત જેવા ગરમ હુંફાળા દેશ હોય એની અંદર સૂર્યની જે એનર્જી છે એ મેજર મોટા પ્રમાણમાં આવે છે, બરાબર. તો આપણે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. ડ્યુરિંગ recent time numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. કે થોડા સમય દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો કરવામાં આવ્યા છે જેનાથી નેચરલ સોર્સ ઓફ એનર્જીનો આપણે ઉપયોગ કરી શકીએ અને તેને કલેક્ટ કરી શકીએ. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. અને સૂર્યના જે ગરમ કિરણો છે એને કેવી રીતે એનું ઇલેક્ટ્રિસિટીમાં પ્રોડક્શન કરવું અને એને કેવી રીતે કામમાં લેવા. ધ પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એક્સેટ્રા. અને આપણે જોઈએ છીએ કે લોકો છે એ ઓલરેડી સોલારની, સૂર્ય દ્વારા ચાલતી બધી વસ્તુનો ઉપયોગ કરવા જ માંડ્યા છે. જેમ કે સોલાર કુકર તો મોસ્ટ ઓફના ઘરે હોય છે સોલાર કુકર, જેમાં સૂર્ય દ્વારા આપણે અમુક વસ્તુનું કુકિંગ કરી શકીએ. સોલાર હીટર, બરાબર, સોલાર હીટર એન્ડ સોલાર બેટરીઝ એટલે કે સૂર્ય દ્વારા ચાલતી બેટરી. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન અ ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરી એન્ડ ઓફિસીસ. કે શું તમે એવું નોટિસ કર્યું છે કે કોઈ પણ આવી મલ્ટી સ્ટોરી એટલે કે બહુમાળી બિલ્ડિંગ હોય, હોસ્પિટલ હોય, હોટેલ હોય, ફેક્ટરી, ઓફિસ, આની છત ઉપર, બરાબર, છત ઉપર કે કોઈ મોટા ગ્લાસ લાઇક એટલે કે પ્લેટ હોય, કાચ જેવી પ્લેટ હોય એ ટોપ ઉપર હોય, એ શું છે તો કે એને સોલાર હીટર કહેવાય છે. કે એનાથી મોટા પ્રમાણમાં સૂર્યની એનર્જી ઉત્પન્ન કરી અને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન કરી શકીએ છીએ. ધેર આર સોલાર હીટર્સ. અને શું છે? સોલાર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ જે ડિવાઇસ છે એ
તો કે સૂર્ય પાસેથી, સૂર્યના જે કિરણો છે એની પાસેથી ઉર્જા પ્રાપ્ત કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ એનર્જી છે એ જે સૂર્યની એનર્જી છે એને હીટમાં એટલે કે ગરમ કન્વર્ટેડ કરે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને આ જે હીટ પ્રોડક્શન કરે છે એ સોલાર એનર્જીની મદદથી જે હીટ પ્રોડ્યુસ કરે છે એના ઉપયોગ કેમાં થાય છે? તો કે હીટ વોટર, ગરમ પાણી કરવામાં, આવી રીતે આપણે એને યુઝ કરીએ છીએ. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. કે આપણે બધાને ખબર છે કે ગરમ પાણી છે એ ઘણી બધી રીતે આવી રીતે ઉપયોગ આવી શકે છે, જેમ કે નહાવા માટે, રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ કરવા માટે, વોશિંગ કરવા માટે, અને ડ્રિંકિંગ ઓલ્સો, અને પીવા માટે પણ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. એટલે કે જે સૂર્યના કિરણોમાંથી જે રેઝ, એના જે કિરણો આવે છે એમાંથી આપણે જે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ એ બલ્બમાં, એટલે મીન્સ કે બલ્બ પ્રકાશિત કરવા માટે, આપણા ઘર, ઓફિસ કે શેરીને અંજવાળી, ઇલ્યુમિનેટેડ એટલે કે અંજવાળી બનાવવા માટે પણ જરૂરી હોય છે. There are some villages and industrial area in Gujarat where the source of energy is used to light up the street at night. કે ગુજરાત જેવી ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ગામડા છે, એની અંદર, ગુજરાતની અંદર આપણે બધાને ખબર છે કે શેરીમાં જે રાતે લાઇટ થતી હોય, અમુક ગામડાની અંદર એ કઈ છે? તો કે સોલાર પેનલથી ચાલતી લાઇટ છે, કે રાતનું અંધારું થાય એટલા માટે તો એ લાઇટ સ્ટાર્ટ થઈ જાય છે. કેની લાઇટ છે? તો કે સોલારના ઉપયોગથી ચાલતી લાઇટ્સ હોય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. કે આ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકોના આવા ઇનોવેટિવ, સંશોધનાત્મક આઈડિયા છે અને એની હાર્ડવર્ક, મહેનત છે, એનાથી જે સૂર્ય આપણા માટે અભિશાપ સમાન હતો, એટલે કે સૂર્યનો તડકો છે એ સહન થાય એમ નહોતો, તો એના માટે એમાંથી એ આશીર્વાદ તરફ લઈ જાય છે, એટલે કે આપણને ઘણો યુઝ થાય છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. કે માણસો છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી અને જુદી જુદી રીતે સૂર્યના અલગ અલગ સ્ત્રોતમાંથી કેવી રીતે એનર્જી મેળવવી, કેવી રીતે એને પ્રોડ્યુસ કરવી, બરાબર, એનું ડેવલપમેન્ટ કરે છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબ્યુન્ડન્ટ એનર્જી. કે સૂર્ય કેવી એનર્જી છે? તો કે પૂરી એક વખત એનો યુઝ થઈ જાય પછી આપણે એને વાપરી ન શકીએ એવું નથી, કે આપણે પેટ્રોલ છે એક વખત ગાડીમાં નાખી દીધું પછી આપણે એનો યુઝ કરી શકતા નથી. પરંતુ સૂર્ય કેવી છે? તો કે પુષ્કળ એનર્જી છે, પુષ્કળ ઉર્જા છે સૂર્ય પાસે, એ ક્યારેય ખૂટી જવાની નથી. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયા ઇન અવર કન્ટ્રી. કે આપણે એવી આશા રાખીએ કે સોલાર એનર્જીની મદદથી અને આપણે ઇલેક્ટ્રિસિટી આપણા દેશના નાનામાં નાના રિમોટ એરિયા, એટલે કે નાનામાં નાના એરિયા સુધી આપણે એને પહોંચાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? કે આ એક ખરેખર આશાનું કિરણ છે ને? ઓકે, તો અહીંયા આપણી એક્ટિવિટી આ પૂરી થાય છે. આપણી ચેપ્ટરની મેઇન એક્ટિવિટી નંબર 4 હતી. પાછળની બધી જે બ્લેન્ક્સ અને એ બધું આપેલું છે, બરાબર, એ આપણે અત્યારે કરવાનું નથી. જો કોઈને આવડે તો તમે જાતે કરી શકો છો, પરંતુ આપણે અત્યારે કરવાની જરૂર નથી, પછી આપણે શીખશું એ બધું. અને હા, કે તમારે બધાને આ એક્ટિવિટી પ્રોપરલી રીડ કરવાની છે, એના હાર્ડ સ્પેલિંગ છે, બધું આપણે સ્પેલિંગની બુકમાં રેગ્યુલર લખવાનું રહેશે. ક્લિયર બધાને? એક પેજ નંબર 38 ઉપર ધ સનનો ચાર્ટ આપેલો છે અને એના આપણે અમુક સેન્ટેન્સ આપેલા છે. એ સેન્ટેન્સ તમને અહીંયા જોઈ શકો છો કે ધ સન ઇઝ અ સ્ટાર. એ સેન્ટેન્સ કેમાંથી લીધેલા છે? તો કે ઉપર જે ચાર્ટ આપ્યો છે એના જ સેન્ટેન્સ બનાવેલા છે. તો તમારે જાતે સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરવાની છે. જો પહેલાંથી સ્ટાર્ટ કર્યું છે, ધ સન શું છે? તો પહેલું સેન્ટેન્સ લીધું, ધ સન ઇઝ અ સ્ટાર. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ઇટ. તમારી જાતે ઉપર તમને વર્ડ આપ્યા છે, તમે એનો યુઝ કરી શકો છો, અથવા તો તમારી જાતે તમે સૂર્ય વિશે પેરેગ્રાફ લખી શકો છો. બરાબર? ક્લિયર બધાને અહીં સુધી? ઓકે, ચલો તો યુનિટ 4 એકદમ રીતે સરસ રીતે પ્રિપેર કરવાનું છે. ઓકે, ચલો, થેન્ક યુ.